કે આખા ફોનને તમારે અપડેટ કરવો જરૂરી છે નહીં। તો કારણ કે તમારા ફોનની અંદર જો બેટરી બેકઅપ ના ચાલતું હોય, કોઈ સ્પીડ નેટવર્કની ના આવતી હોય અથવા ફોન આપણો આખો હેંગ થતો હોય, ચોંટતું હોય, તો તમારે ફોનને સમજી લેવાનું કે અપડેટ કરવો જરૂરી છે। હવે તમારા ફોનની અંદર કોઈ અપડેટ આવ્યું છે કે નહીં, આપણને કઈ રીતે ખબર પડે? ઓપ્શનનું નામ છે સોફ્ટવેર અપડેટ। ખાસ જો ઇંગ્લિશ ભાષા હોય કે તમારા ફોનની અંદર ગુજરાતી હોય તો જે લાલ ટપકું છે ત્યાં લખેલું છે સોફ્ટવેર અપડેટ, તો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ। મિત્રો, તમારો ફોન હેંગ થાય છે, નેટવર્કની સ્પીડ નથી આવતી અથવા તમારા ફોનની અંદર બેટરી નથી ચાલતી, કોઈ પણ સેટિંગમાં ચોંટે છે ફોન, તો તમારા ફોનને તમે કોઈ દિવસ અપડેટ કર્યો છે કે નહીં? મિત્રો, આપનો આ વિડીયો છે ને યુટ્યુબથી આખો અલગ છે અને જે કોઈ વ્યક્તિનો ફોન હેંગ થતો હોય અથવા બેટરી બેકઅપ ના ચાલતું હોય, મોબાઈલમાં નેટવર્કની સ્પીડ તમને ના મળતી હોય, તો મિત્રો મોબાઈલને છે ને અપડેટ સેટિંગ કરવું પડે છે। અમુક ટાઈમે સોફ્ટવેર અપડેટ આવે છે જે લોકો તમે કોઈ દિવસ કરતા નથી। 15 દિવસે ને 15 દિવસે મિત્રો ફોનની અંદર છે ને અપડેટ આવે। અપડેટ એટલે વસ્તુ શું કહેવાય કે જે દાખલો તમે કોઈ પણ કંપનીનો ફોન ખરીદ્યો છે તો એને કોઈ પણ સિસ્ટમ તમારા ફોનની અંદર કંપનીમાં ઉમેરી છે, તો એને તમે જ્યાં સુધી અપડેટ નથી કરતા ત્યાં સુધી એ સિસ્ટમ આપણા ફોનની અંદર એડ નથી થતી અને ત્યાં સુધી આપણા ફોનની અંદર છે ને ફોન હેંગ થાય છે, બેટરી બેકઅપ ઓછું ચાલે છે અને નેટવર્ક નથી આવતું। તમને ખબર હશે કે આપણે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જે પણ એપ વાપરતા હોય એને આપણે અપડેટ કરવા પડે છે, કારણ કે આપણે અપડેટ નથી કરતા તો અમુક સિસ્ટમ આપણા એ એપની અંદર પણ મળતું નથી। તો આ છે મિત્રો આખો ફોન। તો તમે વિચાર કરી લો કે આખા ફોનને તમારે અપડેટ કરવો જરૂરી છે નહીં। તો કારણ કે તમારા ફોનની અંદર જો બેટરી બેકઅપ ના ચાલતું હોય, કોઈ સ્પીડ નેટવર્કની ના આવતી હોય અથવા ફોન આપણો આખો હેંગ થતો હોય, ચોંટતું હોય, તો તમારે ફોનને સમજી લેવાનું કે અપડેટ કરવો જરૂરી છે। હવે તમારા ફોનની અંદર કોઈ અપડેટ આવ્યું છે કે નહીં, આપણને કઈ રીતે ખબર પડે? તો સૌથી પહેલાં તો મિત્રો આ વિડીયો સ્પેશિયલ છે મિત્રો, કન્ટિન્યુ, કારણ કે યુટ્યુબથી અલગ છે ને જો તમને આ વિડીયો ગમે છે ને આવા વિડીયો ગમે છે તો કોમેન્ટ કરજો મિત્રો। આવા વિડીયો પણ આપણે 100% બનાવીશું જેથી આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રો કોઈ પણ ફોનની અંદર કોઈ સેટિંગ કરવું હોય તો ઘરે બેઠા બિંદાસથી કરી શકે। તો સૌથી પહેલાં તો તમારે જવાનું છે તમારા ફોનની સેટિંગની અંદર અને સેટિંગના ઓપ્શનમાં તમે જશો એટલે અહીંયા ઘણા બધા તમને સેટિંગના ઓપ્શન મળે છે, પણ ખાસ તમારે એક ધ્યાન રાખવાનું કે લાલ કલરનું ટપકું તમને ક્યાં જોવા મળે છે, કયા ઓપ્શનમાં લાલ કલરનું ટપકું એક નાનકડું જોવા મળતું હશે। તો અહીંયા જો લાલ કલરનું ટપકું ક્યાં મળે છે હું તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ। તો અહીંયા એક લાલ કલરનું ટપકું જોવા મળે છે, જુઓ તમે ખાસ એક નાનકડું ખાલી લાલ કલરનું ટપકું છે। તો એ લાલ કલરનું ટપકું ક્યાં છે એના ઉપર ખાસ તમારે ક્લિક કરવાનું છે અને જેવું મિત્રો અહીંયા જે લાલ કલરનું ટપકું છે ને એના ઉપર લખેલું છે સોફ્ટવેર અપડેટ, પાછું ઓપ્શનનું નામ છે સોફ્ટવેર અપડેટ। ખાસ જો ઇંગ્લિશ ભાષા હોય કે તમારા ફોનની અંદર ગુજરાતી હોય તો એ જે લાલ ટપકું છે ત્યાં લખેલું છે સોફ્ટવેર અપડેટ, તો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ। તો જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે પહેલા જ નંબરનું। તો પહેલા નંબરનું લાલ ટપકું જોવા મળે છે ઉપર પણ અને ત્યાં લખેલું છે છેલ્લે ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો 1 ડિસેમ્બર, એટલે અપડેટ મિત્રો આજે જ લાગુ પડ્યું છે। હવે શું અપડેટ છે એ તો તમને પછી જાણવા મળશે, પણ અપડેટ કરવું જરૂરી છે। અને તમે ક્યારે અપડેટ કરેલું છે, કારણ કે આપણે નવો ફોન લાવીએ કોઈને ખબર જ નથી પડતી કે અપડેટ કરવું કે ના કરવું, એટલે અહીંયા સૌથી નીચે તમને જુઓ મેં ખાલી અહીંયા લખ્યું છેલ્લે અપડેટ કરેલી તારીખ કઈ છે 18 નવેમ્બરે તો મેં અપડેટ કરેલું જ છે અને આજે 1લી તારીખ એટલે 18, મતલબ એને ખાલી 13 દિવસ જ થયા મારા ફોનને અપડેટ કારણ કે હું 13 દિવસે આખા ફોનને અપડેટ કરતો જ રહું છું અને આજે પણ નવું અપડેટ આવ્યું છે અને તમારે પણ ચેક કરો। હવે કારણ કે ઘણી વખતથી મિત્રો પ્રોબ્લેમ એ બને છે કે તમે ફોન લાવ્યા પછી 1 વર્ષ કે 2 વર્ષ થઈ ગયા અને અપડેટ ના કર્યું તો તમારા ફોનની અંદર 5 જીબીનું અપડેટ હોય, 6 જીબીનું હોય, 10 જીબીનું હોય, 2 જીબીનું હોય, કોઈનું કંઈ નક્કી હોય નહીં, તો એ પણ એમબી તમને અહીંયા દેખાડે છે। તો અપડેટ ઉપર મેં ક્લિક કર્યું છે। હવે અત્યારે હાલ અપડેટ મને આજનું અપડેટ મળ્યું છે સેમસંગમાં, તો કેટલી એમબીનું અપડેટ છે, તો આજનું અપડેટ છે મારું 281 એમબીનું। આવી રીતે તમને જોવા મળશે। જો 5 જીબી, 2 જીબી, 3 જીબી કે 1.5 જીબીનું અપડેટ હશે તો તમારે એટલી એમબી તૈયાર રાખવી પડશે, ત્યારે તમારો ફોન અપડેટ થશે। તો અહીંયા ડાઉનલોડ કરો એના ઉપર તમે ક્લિક કરશો એટલે સીધું તમને છે ને આ અપડેટનો ફોન મિત્રો તમારો ફોન અપડેટ અહીંયા થવા મળશે, જો અહીંયા, અને સીધી ટકાવારી તમને દેખાડવા મળશે નીચે લીટી અને તમારો ફોન આખો અપડેટ થઈ જશે। જે પણ સિસ્ટમ ફોનની અંદર નવી નાખી હશે એ સિસ્ટમ અહીંયા લાગુ થઈ જશે અને તમારો ફોન હેંગ થતો હશે તો નહીં થાય અને બેટરી બેકઅપ ચાલશે અને નેટવર્ક નહીં આવતું તો એની સ્પીડ પણ આવવા મળશે। તો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો। આવા જ વિડીયો જોવા માટે જો તમને વિડીયો એક શરૂઆતની અંદર આપણે કંઈક નવું મૂક્યું છે તો આવા વિડીયો જોવા તમને ગમતા હોય તો આપણી ચેનલમાં મિત્રો ખાસ કોમેન્ટ કરજો, જેથી આવનારા કંઈક નવું વળી વિડીયો આપણે તમારા માટે બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીએ મિત્રો।